કે પુષ્ટિ માર્ગ એ આપણો કૃપાનો માર્ગ છે. પુષ્ટિ એટલે પોષણ, પોષણ એટલે અનુગ્રહ, અને અનુગ્રહ એટલે કૃપા, અને માર્ગ એટલે રસ્તો. આ કૃપાનો માર્ગ છે. પણ આજકાલના જીવોએ એ કૃપા શબ્દને છે ને ઢાલ બનાવી લીધી છે. ઢાલ એટલે કે તલવારબાજી કરતા હોઈએ અને સામે આપણા ઉપર કોઈ પ્રહાર કરે તો આપણે આગળ શું રાખીએ? ઢાલ રાખી દઈએ. તલવાર આપણા હાથમાં હોય પણ આપણા બચાવ માટે આપણે ઢાલ રાખી દઈએ. એવી રીતે કૃપા શબ્દનો ઉપયોગ છે ને ઢાલની રીતે આજકાલના જીવો કરે છે. ખરેખર એ ઢાલ નથી. કૃપા તો આપણી ઉપર છે જ અને વરસી જ રહી છે. જબ તક ગિરી ગાય ગોવર્ધન તબ તક કલયુગ કો પ્રવેશ નહીં. આપણે કલયુગથી બીવે છીએ. તો જ્યાં આપણી માથે જે ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પૂર્ણ પુરુષોત્તમ બિરાજતા હોય, ત્યાં કલયુગનો પ્રવેશ જ નથી. પણ જેની ઘરે પ્રભુ બિરાજતા હોય એના ઘરની વાત છે. આજે ઘણા વૈષ્ણવો જીવો લાખોની સંખ્યામાં બ્રહ્મસમન લઈ જાય છે, પણ કોઈ પૂછે છે ખરા કે હવે અમારું કર્તવ્ય શું છે? ઉલટાના એમ પૂછે છે કે હવે અમે છૂટા. અરે તમને તો હજી બાંધા આ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ એટલે ઠાકોરજી સાથેનો સંબંધ. હજી તો તમને બાંધા છે અમે. હજી તો ઠાકોરજી સાથેનો સંબંધ કરાવ્યો છે, તો હજી છૂટા ક્યાંથી થઈ ગયા? ખરેખર વૈષ્ણવોનું કર્તવ્ય બ્રહ્મસમન લીધા પછી શું છે? પ્રભુને લાડ લડાવવાનો અને પ્રભુને સર્વસ્વ ધણી જ માનવાનો, એનું સુખ વિચારવાનું. એ જ વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે. અને જેની ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એક નાનો એવો પ્રસંગ છે. એક મહારાજશ્રી એક શેઠને ત્યાં પધાર્યા. એને બહુ મોટો બંગલો બનાવ્યો, પેલો બીજો ત્રીજો માળ, અને મહારાજશ્રીની પધરામણી કરાવી ગોસ્વામી બાલકની. અને મહારાજશ્રીને વિનંતી કરી કે આપ બધે પેલા બીજા ત્રીજા માળે એક એક રૂમમાં પધરામણી કરો, પગલા ધરો. તા તો ઓલો કથા કરવા માંડ્યો કે આ મારું રૂમ, આ મારા નાના છોકરાનું રૂમ, આ મારા મોટા છોકરાનું રૂમ. બધી જગ્યાએ બાવાના પગલા કરાવ્યા, પધરામણી કરાવી. બીજો માળમાં પધરાવી ગયો કે આ તો મહેમાનો માટે, મહેમાન આવે ને એના માટે છે. ત્રીજા માળે પધરાવી ગયો કે આ ગેસ્ટ રૂમ છે, બધું બતાવ્યું. બાવાશ્રી ઓલા શેઠે બાલકને વિનંતી કરી કે કૃપાના દરેક જે પણ કોઈ આવે મારા બંગલાના બહુ વખાણ કરીને જાય, પણ આપ કેમ વખાણ ન કર્યા? આપે કેમ વખાણ ન કર્યા મારા બંગલાના? એટલે બાવાશ્રી એટલું કીધું કે શેઠ, હવે મારે ઘરે જઈને તો પેલા સ્નાન કરવું પડશે. થઈ કે બાવાશ્રી આમને એના મુખારવિંદમાંથી આ શબ્દ કેમ વાપરો કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા એને વિનંતી કરી કે બાવા હવે તો મને કયો કે આપે આવું કેમ કીધું કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા બાલકે એવું સુંદર કીધું કે તે મને મોટા છોકરાનું રૂમ બતાવ્યું, તારું રૂમ બતાવ્યું, નાના છોકરાનું રૂમ બતાવ્યું, મહેમાનોને હોત રહેવાનું રૂમ બતાવ્યું. તે પણ તે નાનો એક એવો ગોખલો બતાવ્યો કે જેમાં મારા પ્રભુ બિરાજે છે. નાની એવી જગ્યા, ભલે રૂમ નહીં, એક નાની એવી જગ્યા બતાવી કે જેમાં મારા પ્રભુ બિરાજે છે, મારો સર્વસ્વ ધણી અહીંયા બિરાજે છે. એ તે મને જગ્યા બતાવી? તો કે ના. એટલે મારા માટે આ ભૂમિ શમશાન બરોબર છે, એટલે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે. એટલે વિચાર કરો, જ્યાં પ્રભુ ન બિરાજતા હોય એ ભૂમિ કેવી કહેવાય? વૈષ્ણવ થઈને આપણે જો આપણું કર્તવ્ય ન નિભાવતા હોઈએ તો આપણે વૈષ્ણવ કહેવાના લાયક ખરા? કે બસ બ્રહ્મસમન લીધું, બે કંઠી ધારણ કરી લીધી એટલે બસ પતી ગયો, આપણો ઉદ્ધાર થઈ ગયો. ખરેખર ઉદ્ધાર નથી થતો. આ પુષ્ટિ માર્ગમાં આપણો પ્રવેશ છે. જેમ આપણને ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી હોય, અને આપણી સામે કોઈ ભોજનની થાળી ધરી દે તો એ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ મટી જાય છે. જેની મટી જાય તો એ આંગળી ઊંચી કરો. જોઈને, કેવલ જોઈને. કોઈ છે એવો સામર્થ્યવાન? નથી ને. કેવલ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ નથી મટતી. શું કરવું પડે છે?
કર્મ કરવું પડે છે. રોટલીનો કોર તોડવો પડે છે, મોઢામાં રોટલીનો કોર નાખવો પડે છે, એને ચાવવું પડે છે, અને પછી આપણા પેટમાં જાય છે, પછી પાચન ક્રિયા થાય છે, પછી આપણી ભૂખ મટે છે. આટલા કર્મો થાય છે. એવી જ રીતે વૈષ્ણવને ત્યાં જે બ્રહ્મસમન તમે લ્યો છો, કંઠી ધારણ કરો છો, એમ નહીં સમજતા કે મારો ઉદ્ધાર થઈ ગયો. તમારે કર્તવ્ય તો હવે નિભાવવાનું છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે, સાધન પછી કરવું પડે છે. બીજા ધર્મો અને સંપ્રદાયોમાં, હું કોઈ ધર્મની ટીકા નથી કરતો કે કોઈ સંપ્રદાય વિશે નથી બોલતો, પણ પુષ્ટિ માર્ગ આપણો સર્વશ્રેષ્ઠ માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે. કયું ફલ? સાક્ષાત ભગવાન, સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. કેવી રીતે પ્રાપ્ત થાય છે? કે તમે બ્રહ્મસમન લેવા જાઓ અને તમે વિનંતી કરો ગોસ્વામી બાલકને કે હવે અમારું કર્તવ્ય શું છે, તો એ ગોસ્વામી બાલક તમારી માથે ઠાકોરજી પધરાવી આપે કે આપ તમને ઠાકોરજી પધરાવીએ છે, આમને જ તમારું સર્વસ્વ માનો, આજ તમારો ધણીને આજને જ લાડ લડાવો. થઈ ગયું. પ્રભુ આપણી ઘરે પધાર્યા, ફલ મળી ગયું. આપને કાંઈ કર્યા વિના ફલ મળી ગયું જો આપણને. એટલા માટે પુષ્ટિ માર્ગમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે. સાધન તો કે શું? સેવા. એ પછી કરવી પડે. અને ઘણાને તો અહંકાર એવો હોય છે કે મારી ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ઠાકોરજીની સેવા કરું છું. આટલા તો અહંકાર છે કે મારી ઘરે. અરે તે બ્રહ્મસમન લીધું, ત્યાં બધું સમર્પણ કરી લીધું, તો આ તારું ક્યાંથી આવ્યું? તો તે પ્રભુને અને વલ્લભકુળના બાલકને છૈત્રા વલ્લભને. હજી જો તારું કંઈક બાકી રહી ગયું હોય તો એ તો છેતરામણી થઈ કહેવાય. અને તો પણ એમ કે હું સેવા કરું છું. ખરેખર વૈષ્ણવ આપણે સેવા નથી કરતા. ઠાકોરજી આપણી સેવા લીએ છે. આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, સેવા પહોંચીએ છીએ. બાકી આ ત્રિલોકીના નાથની સેવા આપણે દુષ્ટ જીવ કરી શકીએ? આ તો કેવલ મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી આપણને આ પ્રાપ્ત થયું છે. એની કાની દ્વારા અત્યારે જે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ છીએ ને, બાકી તો ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તપસ્યાઓ કરીને, તોય પ્રત્યક્ષ નહીં પણ એના સ્વપ્નમાં પ્રભુએ દર્શન નથી આપ્યા. એ પ્રભુ આપણી ઘરે બિરાજે છે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજીની કૃપાથી જ. અને જો તમે એમ કહેતા હો કે હું સેવા કરું છું, તો ગુસાઈજી ગોકુલનાથજી એમ ન કહે કે સેવા તો બાપ બેટા કર ગયે ગોકુલનાથ. ચાચા હરિવંશજી એમ ન કહે કે સેવા તો બાપ બેટા કર ગયે ગોકુલનાથ તો લકીર પીટે. ગુસાઈજી એકવાર રાજભોગમાં ભોગ ધર્યો, દાલમાં એક કણીકો આવી ગયો, રાજભોગ સરાવ્યો અને ફરી પાછળથી રાજભોગ ધર્યો, ત્યારે ગુસાઈજીને એટલું વિરહ થયું કે આજે અમારાથી સેવા ન થઈ. વિચાર કરો કે લાવો અમારા ભગવા, અમારે તો હવે વયું જવું છે. ત્યાં નવનીતલાલે અંદરથી કીધું કે ના, જો કાકાજી અહીંયા ન બિરાજતા હોય તો લાવો અમારી તન્યા અને ટોપી, અમારે પણ કાકાજી ભેગું વયું જવું છે. આવો પ્રેમ છે તો પછી તમે કેવી રીતે કહી શકો કે હું સેવા કરું છું? એમ આપણામાં દીનતા, વિવેક, ધૈર્ય અને આશ્રય, જો વિવેક અને ધૈર્ય હશે ને તો આશ્રય સિદ્ધ થશે અને તો શરણાગતિ મળશે. આપણામાં વિવેક એટલે દીનતા, ધૈર્ય અને પછી આશ્રયનું પગથિયું છે. આશ્રય ત્યારે સિદ્ધ થશે. અને આ જે માલા પેરામણીનો પ્રસંગ જે છે, એમ છગનભાઈએ વાત કરી કે માલા પેરામણીનો જે મનોરથ છે, જે પ્રસંગ છે, મનોરથ એટલે શું? જો આજકાલના ઘણી જગ્યાએ તો મનોરથ શબ્દને વિખી નાખ્યો છે. એકદમ સાદી ગુજરાતી ભાષામાં કહું ને તો વિખી નાખ્યો છે. દેખા દેખીની થઈ ગઈ છે કે ઓલાએ 5000 પાતળનો મનોરથ કર્યો તો હું 10,000 પાતળનો મનોરથ કરીશ. ખરેખર મનોરથ શબ્દ શું છે? મનરૂપી રથમાં તમે તમારો ભાવ પધરાવો અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ છે. આ મન છે, એ રથ છે. એ રથમાં તમે તમારો ભાવ પધરાવો, દેખા દેખી નહીં. ઓલો એમ કરે છે તો હું એમ કરું છું. એ મનરૂપી રથમાં તમે તમારા ભાવને પધરાવો અને એ ભાવ તમે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરો, એનું નામ મનોરથ. બાકી તો આપણામાં કેટલી ભાવના છે. હરિરાયજીની છે, ગોકુલનાથજીની ભાવના છે, દ્વારકેશજીની ભાવના છે. એ આપણે વાંચીએ પછી એની નકલ કરવા જાય એટલે હલવાય.
નકલ નથી કરવાની. ઠાકોરજી શું કહે છે કે તારા મનમાં જે ભાવ પ્રગટ થયા છે મારા પ્રત્યે એ તું મને ધર, બીજાનો નકલ કરીને નથી ધરવાનો. તારો જે ભાવ થાય છે મને અરોગાવાનો, તારો જે મનોરથ થાય છે એ મને તું સમર્પિત કર, દેખાદેખીનું નહીં. એટલા માટે મનરૂપી રથમાં આપણે આપણા ભાવને પધરાવીએ અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ, એનું નામ જ મનોરથ. આપણે જાણીએ છીએ કે માલા પેરામણીનો મનોરથ એ કોઈ દુઃખનો પ્રસંગ નથી કે કોઈ લૌકિક પ્રસંગ નથી. આ એક આનંદ મનાવવાનો પ્રસંગ છે અને એક અલૌકિક પ્રસંગ છે. કારણ કે આ જે જીવે એના અહર્નિશ જીવનમાં જે પ્રભુને લાડ લડાવ્યા છે, કે જે સેવા કરી છે, સેવા પહોંચી છે, અને એ જીવ પાછો ઠાકોરજીની શરણમાં ગયો છે ને, એનો આપણે આનંદ મનાવવાનો અવસર એટલે માલા પેરામણી. આ કોઈ દુઃખનો પ્રસંગ નથી. અને પુષ્ટિ માર્ગને સરળ ભાષામાં અને સાદી ભાષામાં સમજવો હોય તો કૃપાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ કેવલ એક માટે પ્રભુ પધારે એ જ પુષ્ટિ. આપણે જોઈએ છે ને શ્રી મહાપ્રભુ, આપણે ચાર, શ્રી કૃષ્ણ, શ્રી રામચંદ્રજી, નરસિંહજી અને વામનજી, એનું પણ સ્થાન મહાપ્રભુજીએ આપણામાં બતાવ્યું છે ને, કે એને પણ પુષ્ટિ કાર્ય કર્યા છે એટલે આપણા પુષ્ટિ માર્ગમાં એનો ઉત્સવ મનાવવામાં આવે છે. વામનજીએ બલિરાજા માટે જન્મ લીધો, પધાર્યા, એનો ઉદ્ધાર કર્યો. નરસિંહજીએ પ્રહલાદ માટે જન્મ લીધો અને એનો ઉદ્ધાર કર્યો. અને રામચંદ્રજીએ તો ચાર પુષ્ટિ કાર્ય કર્યા છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, શબરીના હેઠા બોર ખાધા, સેતુ બંધાવ્યો અને આખા અયોધ્યાને વૈકુંઠવાસ આપ્યો. જીવ, જંતુ, પશુ, પક્ષી, મનુષ્ય બધાને લઈ ગયા. આ ચાર પુષ્ટિ કાર્ય કર્યા છે. અને શ્રી ઠાકોરજી તો આપણા છે જ પૂર્ણ પુરુષોત્તમ. એક એકની ઘરે જઈને, વ્યક્તિગત ગોપીજનોના ઘરે ઘરે જઈને ઠાકોરજીએ મનોરથ પૂરા કર્યા છે. હવે વિચાર કરો, ઈ આપણો પૂર્ણ પુરુષોત્તમ જે તપસ્યાથી, યજ્ઞથી, અનુષ્ઠાનથી, સેનાઈથી પ્રાપ્ત નથી થતો, એવા સાદા અને સરળ એક ખાલી બ્રહ્મસમન શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી કાનીથી આપણી ઘરે પધારે છે ને તમારી જે મનોરથ હોય એ અંગીકાર કરે છે. એવું નથી એને 56 ભોગની જરૂર છે. કેવલ મિશ્રીની કણિકા એને પ્રેમથી ધરો તો પણ એ સ્વીકારે છે, પ્રેમથી સ્વીકારે છે. જેમ કીધું ને કે હું, નારદજીએ પ્રશ્ન પૂછ્યા, આપ મને ક્યાં મળશો? કે જ્યાં ભગવત ગુણાનું વાત થતું હોય છે, જ્યાં મારા ગુણગાન થતા હશે ત્યાં હું નારદ તને મળીશ, બાકી હું ક્યાંય નહીં મળું. એટલા માટે જ માલા પેરામણીના આ પ્રસંગમાં હરિ, ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ થાય છે. ગિરિરાજજીની તળેટીમાં આપણે ગિરિરાજજી કોણ છે? આપણે એ ભાવના કરવાની છે કે માળા પેરામણીનો પ્રસંગ ગિરિરાજજીની તળેટીમાં આપણે કરીએ છીએ, એવી આપણે ભાવના કરવાની છે. ગોકુલનાથજી એક વખત પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટો પર્વત કયો? એટલે વૈષ્ણવે જવાબ આપ્યો કે સૌથી મોટો પર્વત એટલે સુમેરુ પર્વત, અરે ગિરિરાજ પર્વત. એટલે ગોકુલનાથજીએ કીધું કે તમે ગિરિરાજને પર્વત ના એનાથી ઓળખો છો? એ પર્વત નથી. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટામાં મોટી નદી કઈ? તો કે યમુનાજી. તો કે યમુનાજીને તમે નદી જાણો છો? તો વૈષ્ણવે કીધું સૌથી મોટામાં મોટી નદી એટલે યમુનાજી. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, જેમ છગનભાઈએ કીધું તીર્થમાં આપણે નાવા જઈએ, આપણા પાપો ધોઈએ, કે સૌથી મોટામાં મોટો તીર્થ કયો? તો કે વ્રજભૂમિ. એટલે ગોકુલનાથજી કે તમે વ્રજભૂમિને તીર્થ ગણો છો? એટલા માટે ગોકુલનાથજીએ જવાબ આપ્યો કે સૌથી મોટામાં મોટો પર્વત એટલે સુમેરુ પર્વત, સૌથી મોટામાં મોટી નદી એટલે ગંગા નદી, અને સૌથી મોટામાં મોટો તીર્થ એટલે પ્રયાગરાજ. હવે ગિરિરાજજી કોણ છે? ઠાકોરજીનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી, અને ઠાકોરજીનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. આ ગિરિરાજજી અને યમુનાજી છે. ગિરિરાજજી કોણ હતા? દ્રોણાચલને ત્યાં 3 પુત્રો થયા. સૌથી મોટા ગિરિરાજ, બીજા કાંતિગિરી અને ત્રીજા થયા ચરણાદ્રી. કાંતાગીરી જે અત્યારે ચિત્રકૂટમાં બિરાજે છે, અને આપણા ચરણાદ્રી જે ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટ ત્યાં બિરાજે છે. ગિરિરાજ એટલે સૌથી મોટા પુત્ર. હવે પુલુત્સ ઋષિ આવ્યા અને વિનંતી કરી કે મારે આ તમારા મોટા પુત્રને લઈ જવા છે,
એટલે હા પાડી, પણ ગિરિરાજજીએ એક વાત મૂકી કે જ્યાં તમે પહેલી વાર મને પધરાવશો ત્યાં જ હું સ્થાપિત થઈ જઈશ. એટલે ગિરિરાજજી હળવા થઈ ગયા અને બે હાથમાં ઉપાડી જાય છે અને જ્યાં વ્રજભૂમિ મંડળ આવે છે ત્યાં જ ગિરિરાજજી એવી રચના કરે છે કે એને લઘુશંકા આવે છે પુલત્સ્ય ઋષિને, અને ગિરિરાજજીને ત્યાં પધરાવે છે. આજે જ્યાં ગિરિરાજજી બિરાજે એ જ જગ્યા આજે ગિરિરાજજી ત્યાં બિરાજી ગયા કાયમી માટે. ઠાકોરજીનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી અને યમુનાજીનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. યમુનાજી કોઈ નદી નથી, એક વાત સાંભળી લેજો અને સમજી લેજો. યમુનાજી કોણ છે? યમુનાજી સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે, સ્વામીજી છે. જેમ બધી નદીઓ, નદીના પતિ કોણ છે? નદીના પતિ કોણ છે? સાગર, સમુદ્ર. બધી નદીઓ ક્યાં એકઠી થાય? એના પતિને મળવા જાય. ક્યાં? સાગરમાં. નદી નામ સાગરમ પતિ. કે આ બધી નદીઓ ક્યાં જાય? એને પતિને મળવા. કોણ પતિ? સાગર. તો યમુનાજી આપણા છે એ કોને મળવા જાય છે? આપણે હમણાં યમુનાષ્ટક બોલ્યા ને, એમાં આવે છે. યમુનાષ્ટક જોવો તમે, રોજ પાઠ કરો છો ને યમુનાષ્ટકના. યમુનાજી કોને મળવા જાય છે? એના પતિને મળવા જાય છે. પણ કોણ? કૃપા જલધિ સંશ્રિતે, જે કૃપાના જલધિ છે, જે કૃપાની વૃષ્ટિ કરે છે, જેની કૃપાનો કોઈ પાર નથી, કૃપા જલધિ સંશ્રિતે, એને મળવા જાય છે. કોને? સાક્ષાત શ્રી ઠાકોરજીને મળવા જાય છે. એટલા માટે આ દર્શન કરી અને શ્રી મહાપ્રભુજીને હૃદયમાં આનંદ આવે છે. એટલે કીધું મમ મન સુખમ ભાવે, કે મને આ લીલાના દર્શન જોઈ સુખ મળે છે. મમ મન સુખમ ભાવે. યમુનાજી કોઈ નદી નથી, એ સાક્ષાત ઠાકોરજીના શ્રીઅંગના ચતુર્થ પટરાણી છે. તો વિચાર કરો કે જે કૃપા શબ્દ, હું મારી મૂળ વાત ઉપર આવું છું, જે કૃપા શબ્દ, કૃપા જલધિ સંસિદે, જે કૃપાના સાગર છે, તો આપણે કૃપા માગવી પડે? એ તો ઠાકોરજી છે, બધું જાણે છે. એટલા માટે આજકાલના વૈષ્ણવ શું કરે છે કે એક ઘરે આપણા દાદા પરદાદા કે એના જે સેવ્ય હોય એની માથે જે બિરાજતા હોય એની જ સેવા પધે. ખરેખર પ્રાચીન કાળમાં તો આજે જૂના છે બધાય, એને ખ્યાલ હશે કે મહાપ્રભુજીની શું આજ્ઞા થઈ છે કે એક માથે એક ઠાકોરજી બિરાજવા છે. જેમ ઘરમાં 10 સભ્ય હોય તો એ 10 માટે અલગ અલગ ઠાકોરજી બિરાજવા છે. કારણ કે પ્રભુ કહે છે હું તારો ઉદ્ધારક છું, હું તારી માથે બિરાજો છું, હું તારો ઉદ્ધારક છું. એ તો પુષ્ટિ માર્ગ છે કે કેવલ એક માટે એકનો ઉદ્ધાર કરવા પ્રભુ પધારે, એ જ પુષ્ટિ માર્ગ છે. આજે અહીંયા આટલા સંખ્યામાં વૈષ્ણવો છે, હું કોઈની પરીક્ષા નથી લેતો, પણ આપણે બ્રહ્મ સંબંધી જીવ તો છીએ જ. બ્રહ્મ સંબંધ તો છે ને બધાને. તમને એમ થતું છે એ બાવા કેવા પ્રશ્નો પૂછે છે, બ્રહ્મ સંબંધ હોય તો જ અહીંયા આવ્યા હોય ને. હવે જેને બ્રહ્મ સંબંધ છે એ તો વાત બરોબર છે, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી કેની ઘરે ઠાકોરજી બિરાજે છે એ આંગળી ઊંચી કરો. ઘણાની ઘરે બિરાજતા હશે. લ્યો ન જો, મને તો એમ કે અગણિત ગીને ન જાય એવું હશે. ખરેખર વૈષ્ણવ આપણું કર્તવ્ય એ જ છે કે આપણે ઠાકોરજી ઘરે બિરાજવા, એ જ મુખ્ય વૈષ્ણવનું કર્તવ્ય છે. બીજું, તમારી ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે ઠાકોરજીને પ્રેમ કેટલો કરો છો? પ્રેમ કરો છો તો પછી આપણે પ્રભુને સમયને કેમ બાંધો છો? પ્રભુને સમયથી કેમ તમે બાંધો છો? કે આપણે 45 મિનિટ ભોગ ધરવાનો ક્રમ છે તો 45 મિનિટ જ આપણે ભોગ ધરવો જોઈએ. કેમ 46 મિનિટ નથી થવા દેતા? તમે પ્રભુને સમયથી બાંધી લીધો છે. ખરેખર મહાપ્રભુજી કહેતા આ તો સ્વતંત્ર છે, આ તો કોઈને બંધાયથી બંધાય એવો નથી. આ તો પછી તમે પ્રભુને કેમ સમયથી બાંધી લ્યો છો કે ભાઈ મારી 2 કલાકની સેવા, મારી 3 કલાકની સેવા, મારી 4 કલાકની સેવા, બસ. હવે સેવાનો અર્થ શું છે? સેવા ક્યારે ફલીભૂત થાય? સેવાનો અર્થ તમે સમજો છો? જો તમે એમ કહેતા હો કે હું સેવા કરું છું, તમારી 1 કલાકની સેવા હોય, 2 કલાકની સેવા હોય, માની લો હાલો 3 કલાકની સેવા હોય, તમે 3 કલાક સેવા પહોંચો છો, બરાબર? હવે ઈ 3 કલાકની સેવાનો આવેશ તમારામાં 21 કલાક રહે છે ખરો?
એ તમે જે 3 કલાકની સેવા પહોંચી ને પ્રભુની, એનો આવેશ, એનું સ્મરણ, એ તમારા 21 કલાક જે તમે જીવો છો એ 21 કલાક રીએ છે ખરો? એ બધા ના પાડે છે. જે હકીકત છે એ કહે છે ખરેખર જે તમે ભલે 2 મિનિટની સેવા પહોંચી હોય કે 15 મિનિટની સેવા પહોંચી હોય કે કલાકની સેવા પહોંચી હોય, 1 કલાકની સેવાનો આવેશ 23 કલાક જો હોય ને તો તમે માની લો ઠાકોરજી આજે પ્રસન્ન છે ને મારી સેવા અંગીકાર કરી. હવે આવેશ કેવો? આવેશ કેવો કે તમે જે 1 કલાકની સેવા પહોંચી હોય એને તમે યાદ કરો કે મેં આજે ઠાકોરજીને કયા વસ્ત્ર ધર્યા છે, મેં આજે ઠાકોરજીને કેવી સેવા પહોંચી છે, કે આજે મેં ઠાકોરજીને ભોગમાં શું આરોગાવ્યું છે, કે આજે સેવામાં મેં શું શું કર્યું છે, એ તમે 23 કલાક યાદ કરો. આપણે તો ઠાકોરજીને પોઢાડીને ભૂલી જઈએ છીએ. લ્યો કે હવે તો પ્રભુ પોઢી ગયા, હવે ક્યાં ચિંતા છે, પણ પ્રભુ પોઢતા જ નથી. પોઢી તો આપણે જાય છે આ માયારૂપી આવરણમાં, પ્રભુ તો પોઢતા જ નથી. એ જેટલો આપણને યાદ કરે છે ને એટલા આપણે તો એને યાદ કરી જ નથી શકવાના, નથી કરી શકવાના. કારણ કે આપણે જે 1 કલાકની સેવા કરી એનો આવેશ છે જ નહીં આપણામાં, તો પછી સેવા શું? એ તો જો તમે પ્રભુને સમયથી બાંધતા હો ને તો એ સેવા નથી, એ શું છે? ક્રિયા છે. આપણે ઓફિસે જઈએ તો આપણી જે ડ્યુટી હોય 6 કલાકની ડ્યુટી, 7 કલાકની ડ્યુટી, 8 કલાકની ડ્યુટી એ કરીને આપણે ઘરે આવી જઈએ. તો આ તમે જે પ્રભુને બાંધી લ્યો છો સેવામાં, તો એ એક જાતની ડ્યુટી જ થઈ કહેવાય. પછી તમે બાળકોને હેરાન કરો, શું વિનંતી કરો, શું તો કે પ્રભુ મારાથી બોલતા કેમ નથી, પ્રભુ મને સ્વાનુભાવ કેમ નથી જતાડતા. અને જે ઘરે તમારે ઠાકોરજી બિરાજે છે, જો બુદ્ધિનું પ્રદર્શન કેવું આપણે બતાવીએ છીએ પ્રભુ સામે, જો કે બુદ્ધિના પ્રેરક પ્રભુ જ છે, સામે ઠાકોરજી બિરાજે છે, આપણે એની સેવા પહોંચીએ છીએ, એ આપણા હાથેથી આપણે એને જગાડીએ, એને સ્નાન કરાવીએ, હાથેથી વસ્ત્રો ધરીએ, હાથેથી શિંગાર ધરીએ, આપણે હાથેથી આપણા ભોગ ધરીએ, આપણા હાથેથી પોઢાડીએ છીએ, અને આપણા જ પ્રભુને જે આપણી માથે બિરાજે છે એને કેવી વિનંતી કરીએ છીએ કે કૃપાના દર્શન ક્યારે આપશો? તો જે સામે બિરાજે છે એ કોણ છે? જેને તમે સેવા પહોંચો છો તો ઈ કોણ છે? તો હું તમે એને એક મૂર્તિ રૂપ જ માનો છો? એ જ આપણા પ્રભુ છે. પણ આપણામાં એવી માયારૂપી આવરણ પ્રભુએ અવરાવી દીધું છે કે આપણે પ્રત્યક્ષ જે ભાગવતમાં વિરહ બતાવ્યા છે, પ્રત્યક્ષ વિરહ, વાનાંતર વિરહ, પલકાંતર વિરહ, એવો વિરહ, દેશાંતર વિરહ, 4 પ્રકારના વિરહ બતાવ્યો. પણ એવા પ્રકારના વિરહ આપણને ક્યાં થાય છે? પ્રત્યક્ષ વિરહ તો એવું છે પ્રભુ સામે હતા તોય વિરહ થતો હતો. લ્યો હવે તમે આપણે જેની સેવા પહોંચીએ છીએ એને જ આપણે વિનંતી કરીએ કૃપાના દર્શન ક્યારે આપશો? પ્રભુ મારાથી કેમ બોલતા નથી, પ્રભુ કેમ આરોગતા નથી? તો આપણો ગોરજાઈ સમરાઈનો પ્રસંગ વાંચી લેજો કે પ્રભુ સાક્ષાત આજ્ઞા કરે છે કે જે હું આરોગું છું એ કોઈ દી ખૂટતું જ નથી, ઉલટાનું વધી જાય છે. તો વિચાર કરો વૈષ્ણવ કે આપણે વૈષ્ણવી જીવન જીવીએ છીએ, આપણે બ્રહ્મસંબંધી જીવ છીએ, પણ આપણી ઘરે સેવા નથી બિરાજતી. કેવા દુર્ભાગ્ય છે આપણા. તો ખરેખર વૈષ્ણવ હજી મોડું નથી થયું, આપણે ગુરુ ઘરે જઈ વિનંતી કરીએ કે અમારી માથે ઠાકોરજી પધરાવો. અને જો સેવાથી ડરવાની જરૂર નથી, ઠાકોરજીની તમે કેવી રીતે સેવા કરો છો એ મહત્વનું નથી, પણ ઠાકોરજી કેવા પ્રેમ ભાવથી સેવા કરો છો ને એ મહત્વનું છે. જો પ્રભુ એટલા કૃપાળુ છે ને, આપણા ઠાકોરજી એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે કે આપણા દોષ નથી જોતા, પણ આપણાથી કરાતી સેવાને પ્રભુ પેલા જોવે છે. આપણે આપણા બાળકને સાચવીએ, નાનું બાળક હોય, બરાબર, નાનું બાળક હોય, હવે તમને એને રમાડવાની ઈચ્છા થતી હોય તો તમે એને ગોદીમાં લઈને એ આનંદ મજા આવે કે ઓલો સામે બેસાડી દઈને ખેલતો એમાં મજા આવે? લ્યો કયો. ગોદીમાં લઈ એનો સ્પર્શ કરીએ ત્યારે આનંદની અનુભૂતિ થાય ને. એવી જ રીતે આપણા પ્રભુ છે.
દર્શન માત્રથી પૂર્ણાનંદ નથી આવતો, પણ જ્યાં સુધી એમની તમે સેવા નહીં પહોંચો, એનો સ્પર્શ નહીં કરો, ત્યાં સુધી આનંદ માત્ર પાદ મુખોદરાદિ. મહાપ્રભુજીએ ચોખ્ખું કીધું છે કે નખથી લઈને શીખ સુધીનો જો તમને આનંદ લેવો હોય તો તમે એનો સ્પર્શ કરો, એમની સેવા પહોંચો, એમને લાડ લડાવો, તો તમને એ ભજનાનંદની અનુભૂતિ થશે, એ તમને પૂર્ણાનંદની અનુભૂતિ થાય. પૂર્ણાનંદ હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, કે જે પૂર્ણાનંદ તમારે પ્રાપ્ત કરવો છે એ ત્યાં દર્શન માત્રથી નહીં આવે. કેવી રીતે આવશે? તમે એનો સ્પર્શ કરશો તો જ આવશે. તમે એનો સ્પર્શ કરશો તો જ આનંદની અનુભૂતિ તમને થશે. એટલા માટે વૈષ્ણવ હજી મોડું નથી થયું, ગુરુ ઘેરે જઈ બાળકોને વિનંતી કરો કે આપ મારા ગુરુ છો, આપ મારી માથે ઠાકોરજીની સેવા પધરાવી આપો. તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, કેવલ ઠાકોરજીને સવારે જગાડો, એમની જારી ભરો, મિશ્રી ભોગ ધરો અને ઠાકોરજીને પોડાડી દો. આટલું તો કરો. પણ આપણે તો એ નથી કરવું. ખાવું પીવું અને સુઈ જાવું. હવે મારે કાંઈ બીજું વિશેષમાં નથી બોલવું. ખાવું પીવું સુઈ જાવું તો એ કોણ કરે છે? ગલીમાં જે રખડતો હોય ને ઓલો, એ પણ એનું 2 ટાઈમનું ખાવું પીવું ને ગોતી લે છે. તો જેમ છગનભાઈએ કીધું કે આપણને તો પ્રધાન બનાવી દીધા છે, આપણને તો વૈષ્ણવની પદવી આપી છે, તો આપણે તો વૈષ્ણવજી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ. આપણે એવા તેવા જીવ નથી, આપણે તો મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ. તો વૈષ્ણવ હજી મોડું નથી થયું, ગુરુ ઘેર જઈ વિનંતી કરો કે અમારે જો તમે ઠાકોરજી પધરાવશો, હું આટલી વખત કહું છું, તો મને તો કાંઈ પ્રાપ્ત નથી થવું, મને કેવલ આનંદ જ પ્રાપ્ત થશે કે મેં જે વચનામત કર્યા એનું તમને અનુકરણ તો કોઈ એક જણાએ તો કર્યું. બાકી તો ઘણા કહે છે વચનામત કરો, વચનામત કરો, પણ કોઈ એના જીવનમાં કે કોઈ હૃદયમાં ઉતારતું નથી. બસ કોઈ માન લો અહીંયા ન આવ્યું હોય મનોરથમાં, બહાર કોઈ પૂછે કે બાલક પધાર્યા હતા, કે હા, તો કે વચનામત કર્યા, તો કે હા, તો કે શું કર્યા, તો કે એ ખબર નથી, કાંઈક હારું હારું બોલતા હતા. પણ આપણે આપણા જીવનમાં અનુસરણ કર્યું ખરા? 84-252 હરિરાયજીના શિક્ષાપત્રો કેટલા આપણામાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ આપણે એની નકલ નથી કરવાની, પણ આપણે એના જીવનમાં ઉતારવાનું તો ખરા ને. એ આપણને શીખ દેવા માટે જ પધાર્યા છે. તો વાંચન કરીએ છીએ પણ આપણા જીવનમાં નથી ઉતારતા. આપણે વૈષ્ણવ જીવન એવું છે ને કે આપણે 15 દિવસ આમાં રહેશું, કોઈ એવું કહી જશે કે માં હારું હારું છે, માં ભાગશું. સુરદાસજી બહુ સરસ કહે છે, મેરો મન અનંત કહા સચુપાવે, जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे. मेरो मन अनंत कहाँ सचू पावे, जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे. एक जहाज છે દરિયામાં, દરિયાની વચ્ચોવચ્ચ એક જહાજ છે. એ જહાજ ઉપર એક પક્ષી બેઠો છે. એ પક્ષીને એવો અહંકાર થાય છે, એવો અહમ થાય છે કે મારી પાસે તો આ પાંખો છે, હું આ જહાજનો સહારો હું કામ લઉં? મારી પાસે તો પાંખો છે, હું તો ઉડીને ગમે ત્યાં જઈ શકું. એને એક અહંકાર આવે પક્ષીને, હું આ જહાજનો સહારો શું કામે લઉં? એટલે એ પક્ષી ઉડીને વયો જાય છે. એક દિશામાં જાય છે, થાકી જાય છે, બીજી દિશામાં જાય છે, થાકી જાય છે, ત્રીજી દિશામાં જાય છે, થાકી જાય છે, ચોથી દિશામાં જાય છે, થાકી જાય છે. થાકીને પાછો એ જહાજ ઉપર જ આવે છે. જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પે આવે. એટલા માટે આપણનું વૈષ્ણવનું શરણ ક્યાં છે? ઠાકોરજીની શરણના વલ્લભની શરણમાં જ છે. એટલે ગમે ત્યાં તમે ભટકો, આવું તો ક્યાં જોશે? ત્યાં જ આવું જોશે. એટલા માટે વૈષ્ણવ મનોરથ એટલે હૃદયરૂપી મનમાં તમે તમારા ભાવને પધરાવો અને એ જ ઠાકોરજીની ચરણારીમાં સમર્પિત કરો, એનું જ નામ મનોરથ. એટલે જ જો માલા પેરામણીના મનોરથમાં છેલ્લે જે આપણે પદ ગાઈએ છે ને, શરણ આયે સોઈ તારે જે જન, એમાં જે જન વાપર્યું, સબજન નથી વાપર્યું. જે જન એટલે એક જ. આપણે મનોરથ હોય તો મહાપ્રસાદ લેવા આખા હું જગતને બોલાવીએ? કોને બોલાવીએ? આપણા સગા સંબંધી વૈષ્ણવ હોય એને બોલાવીએ. કંઠી ચરણામત કે જેનું વિતરણ આપણે કરીએ શું છે કે જે આપણે ઘરે મહેમાન આવ્યા હોય
અને મહેમાન જ્યારે વિદાય લેતો હોય ત્યારે આપણે એને કોઈ એક ગિફ્ટ તરીકે કાંઈ પણ આપીએ જે આપણને ભૂલે નહીં, અમૂલ્ય વસ્તુ આપીએ ને એને. એવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં કંઠી અને ચરણામૃત એ અમૂલ્ય વસ્તુ છે, એટલે આપણે વૈષ્ણવોને આપીએ. તો વૈષ્ણવો મનોરથ કરો, પણ દેખાદેખીનો નહીં, કેવો ભાવથી. જો આજે આ મનોરથમાં કેવો આનંદ છે. હરિ ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ છે ને આ ગિરિરાજજીની તળેટીમાં. તો મનોરથ શબ્દ જ એ ભાવ તમે ચરણારવિંદમાં ઠાકોરજી, તમારો ભાવ તમે ચરણારવિંદમાં સમર્પિત કરો ઠાકોરજીના, એનું જ નામ મનોરથ છે. વધારે સમય નહીં લેતા, હજી ઘણો બધો ક્રમ બાકી છે, એટલે વધારે સમય નહીં લેતા ઠાકોરજીના ચરણારવિંદમાં હું એટલી વિનંતી કરું છું કે આપણને સદબુદ્ધિ આપે, અને વેલાસર જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય આપણે ગુરુ ઘરે જઈ વિનંતી કરી સૂક્ષ્મ સેવા આપણાથી જે બનતું હોય એ ઠાકોરજીની સેવા પહોંચીએ એવી ઠાકોરજીને હું વિનંતી કરું છું ચરણારવિંદમાં, અને મારા વાંગમય પુષ્પોને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.